અને અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ઉમેદવારો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાલડી વોર્ડમાં ભાજપના ઉમેદવાર જૈનિક વકીલ ચૂંટણી પ્રચારમાં નીકળ્યા અને ભાજપના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। તો પાલડીમાં છેલ્લા 5 વર્ષમાં 500 કરોડથી વધારેના વિકાસ કાર્યો કર્યાનો ઉમેદવારે દાવો કર્યો। મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ તેમણે કર્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અત્યારે હાલ પ્રચાર પ્રસારમાં જે ઉમેદવારો છે તેઓ જોડાઈ ચૂક્યા છે અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે પાલડી વોર્ડની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવારો જે છે તે પાલડી વોર્ડની અંદર પ્રચાર કરી રહ્યા છે। છેલ્લી ઘડીનો પ્રચાર, કારણ કે જે પ્રકારે હવે 2 દિવસ બાકી છે અને આ 2 દિવસમાં એડી ચોટીનું જોર ઉમેદવારો લગાવી રહ્યા છે અને અત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર જે છે તે કરવામાં આવી રહ્યો છે। જૈનિક વકીલ આપણી સાથે છે ઉમેદવાર, તેમની સાથે વાત કરીશું। જૈનિકભાઈ, 2 દિવસ બાકી છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છો, લોકો વચ્ચે જઈ રહ્યા છો, કયા મુદ્દાઓ સાથે? સતત છેલ્લા 21 વર્ષથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ ચાલે છે અને 21 વર્ષમાં અનેકવિધ કાર્યો કર્યા છે। જે 800 કરોડનું બજેટ કોંગ્રેસના કાળમાં રહેતું હતું એ અત્યારના મલ્ટાઇપલ ટાઈમ્સ થઈને 18,000 કરોડનું બજેટ એ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમદાવાદ શહેરના વિકાસ માટે આપે છે। પાલડી વિસ્તારની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં કુલ મિલાકર 500 કરોડ રૂપિયા જેટલા વિકાસના કાર્યો થયા છે અને રોડ રિસર્ફેસિંગના હોય, વોટર ટેન્કના હોય, સ્ટ્રોમ વોટર લાઇનના હોય, કોઈ પણ કામો હોય, ધાર્મિક સ્થાનો પર સોલર સિસ્ટમ લગાવવાનું હોય, સોસાયટીના પેવર બ્લોક હોય, સોસાયટીના ડેકોરેટિવ બાકડા લગાવવાનું કામ હોય, એમ અનેકવિધ કાર્યો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તારમાં કરવામાં આવે છે। અમદાવાદ શહેરની વાત કરું તો અમદાવાદ શહેરમાં પણ આગામી દિવસમાં ખૂબ સારા કામો કરવાના છે અને જે વૈશ્વિક ફલક પર જે મૂકવા માટેની જે આખી તૈયારી થઈ રહી છે, 2030માં કોમનવેલ્થ ગેમ પણ આવી રહી છે। મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શહેરમાં દરેક જગ્યાએ બનાવવાના છે। તો આમ એક ભારતીય જનતા પાર્ટી પર લોકોનો વિશ્વાસ છે। એક સ્માર્ટ ડિસિઝન લઈ પાક્કા ઈરાદાથી લોકોની કમ્ફર્ટ, કન્વિનિયન્સ અને કોન્ફિડન્સ વધે તેવા અનેકવિધ કાર્યો કરવાના છે અને મને વિશ્વાસ છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી પાર્ટી મત વિસ્તારમાં વર્ષોથી ચૂંટતી આવી છે અને હવે પછી પણ ચૂંટશે। બેન, આપ યુવા ઉમેદવાર છો અને લોકો વચ્ચે પહેલી વાર જઈ રહ્યા છો, કયા મુદ્દા અને શું વિઝન છે આપનું લોકો માટે સેવા કરવા માટે? પહેલાં તો યુવા વર્ગને આગળ લઈ જવા માટેનું સૌથી મોટું પ્રોત્સાહન જે નરેન્દ્ર મોદી સાહેબ આપી રહ્યા છે એને સૌથી વધારે આગળ વધારીશું અને બીજું જે મહિલા બિલનું જે રિજેક્શન કરવામાં આવ્યું છે, એક મહિલા શું કરી શકે છે આ ઇલેક્શન પછી અમે બતાવવા માંગીએ છીએ કે મહિલા સશક્તિકરણનો કેટલો મોટો ફાયદો હોય છે। બિલકુલ, તમામ જે ઉમેદવારો છે તેઓ અત્યારે હાલ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે કે આ તમામ ઉમેદવારો જે છે તેઓ લોકોના ઘરે જઈ અને સંપર્ક કરી રહ્યા છે, લોકોને જવાનો પ્રયાસ કરી રહ્યા છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ છેલ્લી ઘડીનો પ્રચાર એ પણ પ્રચંડ પ્રચાર જે છે તે ભાજપના જે તમામ ઉમેદવારો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પાલડી વોર્ડના દ્રશ્યો કે પ્રચાર માટે તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ નીકળ્યા છે। કેમેરામેન અજય પટેલ સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।